ટેટ ટાટ પાસ વિદ્યાર્થીઓ લગભગ 1.5 વર્ષથી માંગણીઓ કરી રહ્યા છે, યાત્રાઓ કાઢે છે, આવેદનો આપે છે, વિરોધ કરે છે અને સરકાર વાટાઘાટો સુધા નથી કરતી. એવું કહેવામાં આવ્યું હતું છેલ્લે કે લોકસભાની ચૂંટણી પતશે પછી કાયમી શિક્ષકોની ભરતી કરીશું. ફરીથી જે ભાવિ શિક્ષકો છે એ આજે ગાંધીનગરમાં ગયા. આજે કોઈ પણ ગુજરાતમાં માતા પિતા દીકરા દીકરી જે ધરાવે છે એ આ દ્રશ્યો જોયા હશે ને ટીંગાટોળીના, જે આતંકવાદીને પણ જે વ્યવહાર ન કરે ને એવો વ્યવહાર આ હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર પટેલની પોલીસે આ આપણા બાળકો સાથે કર્યો છે, આપણા ભાવિ શિક્ષકો સાથે કર્યો છે. તમે ડ્રગ્સ રોકી નથી શકતા. ડ્રગ્સ પકડાય છે, બિનવારસી પકડાય છે. તમારી એ લાયકાત નથી કે તમે આરોપીઓને પકડી શકો. તમે અગ્નિકાંડ જેવા કાંડો રોકી નથી શકતા. તમે જેલમાંથી વિડીયો કોલ રોકી નથી શકતા. પણ જો ભાવિ શિક્ષકો આંદોલન કરે, અટકાયત કરવાની વાત, એને દૂર દૂર સુધી મોબાઈલો લઈ લેવામાં આવે, એને ડિટેનો કરી લેવામાં આવે, એને ઠીંગાટોળી કરવામાં આવે, જાણે આતંકવાદી સાથે પણ વ્યવહાર ન થાય એવો વ્યવહાર આજે ભાજપની પોલીસે, હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલની પોલીસે નરેન્દ્ર મોદીજીના ઇશારે આ કામ કર્યું. બહુ દુઃખદ વાત છે. મારું ગુજરાત, મારી બહેનો, મારી દીકરીઓ, આ તો બહુ કહેતા હતા તમે. આજે તમારી માતા બહેન દીકરીઓને કઈ રીતે ટીંગાટોળી કરી અને ગાંધીનગરમાંથી ઉપાડી છે એ જોઈને કોઈ પણ માતા પિતાનો હૃદય હચમચી જાય કે મારા બાળક સાથે આવું થાય તો. એટલે ગુજરાતીઓને મારી વિનંતી છે કે ભાજપના ભ્રમમાંથી બહાર આવો. આ કોઈના નથી. કાલે તમારો દીકરો પણ હશે, દીકરી પણ હશે, તમે ભાજપના નેતા હશો ને તોય તમારા દીકરા દીકરીઓ સાથે આ વ્યવહાર કરશે. આ એટલા નીચલી કક્ષાના પોલિટિશિયનો છે. એ ડ્રગ્સ નહીં રોકી શકે, એ હુમલાઓ નહીં રોકી શકે, પણ આપણા બાળકોનો ભાવિ જરૂર રોકી શકશે. એટલે આ સદંતર દુઃખદ ઘટના છે. તાત્કાલિક ધોરણે ટેટ ટાટ પરીક્ષાનો એ ભરતી કરો કાયમી શિક્ષકોની, નહીં તો ફરીથી આમ આદમી પાર્ટી છે એ આંદોલનના માર્ગે મજબૂરીએ ઉતરશે. જય હિન્દ, જય ભારત. ચલો રોલ. એક તરફ ભારતીય જનતા પાર્ટીનો 400 પારનો નારો છે એ ડાઉન થઈ ગયો. 5 લાખથી વધારે વોટોથી જીતવાની વાતો કરતા એમના નેતાઓનો પારો પણ હવે ધીમે ધીમે ગરમીમાં ડાઉન થઈ ગયો છે. ત્યારે આ બધાથી પર જ્યારે કોંગ્રેસ કહેતું હતું કે ભારતીય જનતા પાર્ટી એ બંધારણને બદલવા માંગે છે, બંધારણને સ્વીકારતું નથી, આજે પણ ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર શહેરના મેયર પદ માટે ગેરબંધારણીય વર્તણૂક કરી છે. સામાન્ય રીતે મેયરની ચૂંટણી જે છે કોર્પોરેટર કરતા હોય અને એમના બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં માત્ર કોર્પોરેટર હાજર રહી શકે, પરંતુ ગાંધીનગર શહેરના મેયર જાહેર કરવા માટે થઈને ભાજપના મહામંત્રી શહેરના કનુભાઈ દેસાઈ ના માત્ર બેઠકમાં ગયા, બેઠકમાં ગેલેરીમાં નહીં, પરંતુ કોર્પોરેટરોની વચ્ચે સ્ટેજની આગળ આવીને તેમણે મેયરનું નામ જાહેર કર્યું. મને લાગે છે કે આ નૈતિકતાની દ્રષ્ટિએ બહુ જ મોટો એક ગુનો કહી શકાય. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી બંધારણમાં નથી માનતી, આ એનો એક મોટામાં મોટો પુરાવો છે. અમારું ગાંધીનગર શહેરનું સંગઠન આવનારા દિવસોની અંદર કમિશનર પાસે જશે અને કમિશનરનો પણ ખુલાસો પૂછશે કે કઈ રીતે કોર્પોરેટર સિવાયના બહારના લોકો આ પ્રમાણે સામાન્ય સભાની બેઠકમાં આવી ગયા અને મેયરના નામની જાહેરાત પણ કરી ગયા. આ મુદ્દો જે છે એ લોકશાહી અને બંધારણ માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોમાં ખુલાસો પણ પૂછશે અને જે કંઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવાની હશે તે લોકશાહી અને બંધારણને બચાવવા માટે કરવા માટે કટિબદ્ધ છે. ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ વિદ્યાર્થીઓ સરકાર ભરતી કરે એના માટે માંગણી કરી રહ્યા છે કે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી થવી જોઈએ. લોકશાહી વ્યવસ્થામાં માંગણી કરવાનો, રેલી કાઢવાનો, આંદોલન શાંતિપૂર્ણ કરવાનો એ બંધારણીય અધિકાર છે. મને અત્યંત દુઃખ છે કે આપણા ગુજરાતના એ યુવા સાથીઓ જેને ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી છે અને જેઓની માંગણી છે કે અમારી કાયમી ધોરણે શિક્ષકો તરીકેની ભરતી થવી જોઈએ, સામા પક્ષે સરકારમાં પુષ્કળ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. કોઈ જ્ઞાન સહાયક કે ટેમ્પરરી શિક્ષકથી ના તો શિક્ષકને સંતોષ મળે
ના ભણનાર વિદ્યાર્થીઓને સંતોષ મળી શકે. એક વ્યાજબી માંગણી કે ભાઈ ટાટ અને ટેટ પાસ થયેલા વિદ્યાર્થીઓની કે અમને કાયમી શિક્ષક તરીકે ભરતી કરો. ચૂંટણી પહેલા આજ સરકારે, કારણ કે મતો લેવાના હતા એટલે વાત કરી હતી કે 15 જૂન સુધીમાં આ બધી ભરતીઓ કરી દઈશું. હવે 15 જૂનના બદલે આજે 18 જૂન થઈ, તો આ યુવાનો માત્ર ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે ગયા. અને ગાંધીનગરમાં રજૂઆત કરવા જાય આપણા જ ગુજરાતના યુવાનો, એ કોઈ આતંકવાદી નથી. આ ધોમ ધકતા તાપમાં દીકરીઓ પણ છે. એમાં કેવી રીતે એની સાથે વર્તાવ કરવામાં આવ્યો છે મેં જોઈ કેટલીક વિડીયો. કેટલાક સાથીઓના, યુવાનોના મને ફોન પણ આવ્યા કે સાહેબ અમને ઉઠાવીને ડિટેન કર્યા છે. અમે કોઈ આતંકવાદી નથી, અમે શિક્ષકો છીએ. અમારા ફોન આંચકી લેવામાં આવ્યા છે અને બેરહેમીથી અમારી સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આ પ્રકારે જો આપની સરકારમાં ચાલતું હોય તો આ વ્યાજબી નથી. તાત્કાલિક માનનીય મુખ્યમંત્રીશ્રી આપ સૂચના આપો, જે પણ પોલીસ સ્ટેશનોમાં ને જુદી જુદી જગ્યાએ જે યુવાનોને ગોંધી રાખ્યા છે એમને તાત્કાલિક પોલીસની રિયાસતમાંથી મુક્ત કરવામાં આવે. મારી બીજી માંગણી છે કે એમના સાથે સંવાદ કરો. સાહેબ, લોકશાહીમાં સંઘર્ષ ના હોય, પ્રશ્ન રજૂ કરવા આવે એની સાથે સરકારે સંવાદ કરવાનો હોય. હું આજે જ વાત વિરોધ પક્ષમાં રહીને કરું એમ નહીં. ભૂતકાળનો ઇતિહાસ જોજો. કોંગ્રેસની સરકાર હતી, હું પણ મંત્રી હતો. આંદોલનકારીઓ સાથે સંઘર્ષ નહીં, હંમેશા સંવાદ કર્યો છે. ચ5 સુધી એટલે કે સચિવાલયના મુખ સુધી ઉપવાસ કે આંદોલન કરવા આવનારને આવવા દેવામાં આવતા હતા. એટલું જ નહીં, છાંયડો અને પાણીની વ્યવસ્થા સરકાર કરીને આપતી કે અમારી સામે આંદોલન કરવું હોય તો અમારી એટલી ફરજ છે કે તમને છાંયડો અને પાણી આપીએ. આજે શું કરીએ છીએ આપણે ગાંધીનગરમાં? ગાંધીનગરની અંદર પેસવા નહીં દેવાના, ગાંધીનગરની બહાર જ રોકી રાખવાના. કોઈ આંદોલનકારી આવે તો ડિટેન કરીને જાણે કોઈ આતંકવાદી આવ્યો હોય એમ પોલીસ ઉઠાવીને લઈ જાય, એના મોબાઈલ આંચકી લેવાના. આ શું લોકશાહીમાં વ્યાજબી છે? વિનંતી કરીશ સરકારને કે આપ જરૂર આ અંગે સકારાત્મક વિચારણા કરો અને ટેટ અને ટાટ પાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે જેમની વાજબી માંગણી છે કે ભાઈ શિક્ષકોની પુષ્કળ જગ્યાઓ ખાલી છે, ગુજરાતમાં શિક્ષણનું સ્તર બગડી રહ્યું છે, માટે તમે આ જગ્યાઓ પર ટેટ અને ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓની કાયમી શિક્ષક તરીકે ભરતી કરો. 11 માસના કોન્ટ્રાક્ટ શાના માટે આપણે આપીએ છીએ જ્યારે પુષ્કળ જગ્યાઓ ખાલી છે? આપણને ખબર છે સરકારને મહેકમની મંજૂર થયેલી કાયમી જગ્યા છે, તેના ઉપર કોન્ટ્રાક્ટ 11 મહિનાનો શા માટે? તાત્કાલિક કાયમી શિક્ષકો ભરવાનો નિર્ણય કરે સરકાર, એવો હું અનુરોધ કરું છું.